અગત્યના સમાચાર। અમદાવાદમાં થયેલ વિમાન તૂટી પડવાની દુર્ઘટનાને લઈને સમગ્ર દેશમાં હાલ શોકનું વાતાવરણ છે, ત્યારે વડોદરાના ક્રિશ્ચિયન સમાજ મૃતદેહોનો મલાજો જળવાય તે માટે આગળ આવ્યું છે। આ સમાજના લોકો દ્વારા 50થી વધારે કોફિન બનાવીને અમદાવાદ ખાતે મોકલવામાં આવશે। સમગ્ર દેશને હચમચાવી નાખનાર વિમાન તૂટી પડવાની ઘટનામાં અનેક હતભાગીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે। આ દુઃખદ વેળાએ અનેક સામાજિક સંસ્થાઓ, સિવિલ હોસ્પિટલ અને ઘટના સ્થળે સેવાના કાર્યોમાં જોડાઈ છે। દુર્ઘટના બાદ વિમાનમાં લાગેલ આગને કારણે એક મુસાફરને છોડીને તમામ મુસાફરોના મોત નીપજ્યા છે। તેવા સમયે આ હતભાગી મુસાફરોના મૃતદેહનો મલાજો જળવાય એ હેતુથી એર ઇન્ડિયા દ્વારા વડોદરાના ક્રિશ્ચિયન સમાજના આગેવાન મેલ્વિનભાઈને કોફિન બનાવી આપવા માટે વિનંતી કરવામાં આવી હતી। ગઈકાલે સાંજે એર ઇન્ડિયાની ઓથોરિટી દ્વારા મેલ્વિનભાઈને 50 જેટલા કોફિન બનાવવા માટે જણાવ્યું હતું। દુર્ઘટનામાં ભોગ બનનાર મુસાફરોનો મોતનો મલાજો જાળવવા માટે મેલ્વિનભાઈ અને તેમની ટીમે રાત્રિથી જ કોફિન બનાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી અને અત્યાર સુધીમાં 20થી વધારે કોફિન બનાવીને તૈયાર કરી દીધા છે। બપોર સુધીમાં મેલ્વિનભાઈ તેમજ ક્રિશ્ચિયન સમાજના લોકો દ્વારા બીજા 30 જેટલા કોફિન બનાવી દેવામાં આવશે અને તમામ કોફિન અમદાવાદ એર ઇન્ડિયાની ઓફિસ ખાતે મોકલવામાં આવશે। ત્યારબાદ આ કોફિનોને સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવશે, જ્યાં દુર્ઘટનાનો ભોગ બનેલ હતભાગી મુસાફરોના મૃતદેહને કોફિનમાં મૂકીને તેમના સ્વજનોને સુપ્રત કરવામાં આવશે। જેનું મૃત્યુ થયું છે એમને હું ક્રિશ્ચિયન સમાજ તરફથી શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું અને એમના પરિવાર પર જે દુઃખ તૂટી પડ્યું છે એને શક્તિ હિંમત આપે પ્રભુ એવી પ્રાર્થના કરું છું, કેમ કે આ સમય એમની માટે બહુ કપરો છે અને એ સમયમાં પ્રભુ એમનો સાથ આપે એવી પ્રાર્થના અમારે ક્રિશ્ચિયન સમાજ તરફથી છે। અને કાલે સવારે રાત્રે 10 વાગે એર ઇન્ડિયા તરફથી બોબીભાઈને મેલ્વિન પર ફોન આવ્યો, કેમ કે એમનું કામ આપે કોફિન બોક્સ બનાવવાનું છે, જે હર હંમેશ અમારા સમાજમાં બનાવે છે કે તમારે આ કામ કરીને આપવાનું છે। એટલે એમને આમ તો 100નો ઓર્ડર છે, પણ પહેલાં 25 અત્યારે બપોરે 3 વાગ્યા સુધી ને બાકીના પછી એકાદ દિવસની અંદર મોકલી આપવાનું લોકોએ કીધું છે। અને આ ખાસ ક્રિશ્ચિયન સમાજ તરફથી જે આ એક એમ સમજો કે સેવાનું કામ છે, જે દેશ માટે અને દેશના લોકો માટે ક્રિશ્ચિયન સમાજ હંમેશા તત્પર રહેશે અને જોડે રહેશે, કેમ કે આ મુશ્કેલીના સમયમાં ક્રિશ્ચિયન સમાજ હર હંમેશ દેશ અને દેશના લોકો જોડે છે। વડોદરાના આશ્વાસન તો મારે એ છે કે આપણે તો ખરેખર આશ્વાસન માટે નાના છે, પણ આપણે પ્રભુને પ્રાર્થના કરીશું કે પ્રભુ એમને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે, કેમ કે બહુ મુશ્કેલીનો એમના માટે સમય છે। આ સમયમાંથી એમને પસાર થવું એ બહુ જ અઘરી વાત છે, પણ જે બી કામ હશે એ લોકો માટે તો ક્રિશ્ચિયન સમાજ એમના માટે તત્પર એમની જોડે રહેશે। રાત દાડો એમની સાથે જે બી સેવા હશે એ ક્રિશ્ચિયન સમાજના લોકો એમની જોડે કરશે। એલ્ડ્રિન જે થોમસ।